ભુરિયા હા મને તે જવા દીધો હોત તો રૂડિયા ડોહા ભેગો કામે પેલા મને તે 200 રૂપિયા કમાવા જતો તો ને ઈ નો જવા દીધો ને ત્યાં બનાવી નાખ્યો. એ તારા બાપ 200 રૂપિયામાં કાંઈ ન ભરે. અને આમ જો આમાં આપણે માગશું ને તો સીધા ઓલા દલિયાનો રિક્ષો ભરશું. વાહ દાણાનો. અને પછી એને વેચ નાખી પૈસા ઘણા આવી જાય કા? હા તો હવે જાશું ક્યાં આપણે? એ તારો બાપ ઓલા ડોલીના ઘરે કેટલી થેલીઓ મારી તને ન ખબર? પેલા અહીંયાથી શરૂઆત કરી. હા લાય સિરાવી લીધું હે અને ઓલો સુખો કહેતો હતો કે એક ઠેકાણે 10 વીઘા પડું છે તો આપણે ઉધેડમાં વાવવા રાખી લેવી. તો લાય સુખા ઘર દીનો હાલ્યો જાવ. જો સુખો ઘીરે હોય ને તો પછી પડું રાખી આવી. સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. જીવા ઉભા રહ્યો ઘડીક. હા આમ તો ભુરિયા એક જ ગોણ દઈ દે ને તો જામો પડી જાય. સમજો થોડા ઘર રખડી અને એક એક ગોઈન જડી જાય ને તો ઓલા દલાન છકડો ભરાઈ જાય આખો. અને પછી હેઠમાં છે વેચ નાખી. હા એટલે અમારે બે ને થાય. એટલે આટલા થોડા હે. આ એક વાટકો દાણાએથી અમારે બે ને શું થાય? શું થાય એટલે આ પીઢિયા રોકાશો તો શેક દાડીએ સડી જવાય. આમ જો આ 500 રૂપિયા મજૂરી લાવો એમ છો. આ માગતા તમને શરમ ય નથી થતી? અરે એવું નથી, અમાર બેને કિડની ફેલ છે ને એટલે માગી, નકર અમે અમને માગતા જીવ ના હાલતો. તો તમાર બેન કિડની ફેલ છે તો શું આખી ગોણ દઈ દઉં? હા 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 હવે આનો દીકરો થામા, આનો દીકરો થામા. સોટી પીડ્યો છો એક કિડની વાળા રહ્યા ને કેટલાય જીવે છે અને બધા મજૂરી કરે છે. લેવા એટલે ને કામ વેચી થા બારી નીકળ હાલ. મે હા મફત થાય છે. પાણી વારવા આવત ખબર પડે અહીંયા રાતે. ઈ ભૂંડડા કંદડે, રોદડા કંદડે, ખૂંટિયા કંદડે. બસ બસ હવે એક વાટકામાં તો તે ઘણું સંભળાઈ દીધું. એ એક વાટકો મફત નથી આવતો, મફત નથી આવતો. ખાલી આમ તો ઘઉંમાં ખાતર નાખવું હોય ને લેનમાં રહેવું પડે. 4 દી તેદી 2 ઠેલીઓ આપે છે. આવી આવી મુસીબતો વેઠીને મેં આ ઘઉં પકવાડી છે. હાલી નીકળ્યા છો તે. એ હવે અમાર ન સાંભળવું. એ હાલને હાલને. એ મજા ને શરમ. અમારે ત્યાં ઘર બાંધીને બેઠા છે. હાન પડે ને તો 20 એક આવે. અમારે તો વાટકો કરી તો 20 વાટકા બી હતા. 12 મહિનાના વાટકા કેટલા થાય? લે કે આટલા નો હોય, આટલા નો હોય. શું કોઈનું તમારે હાટું જ રાખ્યું છે? બોલો સુખાના ઘીરે જવાનું મોડું થઈ ગયું. મજા આવા નો લેપીલા આવી જતા હોય ને તો સારું છે. હરિરામ એમ હામું એમ કરીમાં એ આ તો શીખણી નો એ આ નો દે. આ કોઈ દી ગામમાં ક્યાંય ધર્માદો આઈને નથી કર્યો. આમ જો હાઈ લઈ ગયા ઓલા ભોપલા કાકા નો રહ્યા એના ઘીરે આજે થપ્પા મારેલા પીડ્યા છે. આજે જો નહીં દીધું ને એટલે હું તારો વારો ચડાવી દઈશ. પછી નો કેતો ભલા હમણાં 200 રૂપિયા આવતા હતા ને ઈ તે કઈ. એ હો ભલા મારા તું એકદમ મારે હારે હાલ ટ્રાય મારી આય. મારા દીકરા મારા ક્યાંય ગયા? આ ચોર ઈ જ ન ખબર રહી. ઘડીક વારમાં ગાયબ થઈ ગયા. પણ આ ગામમાં ચોરી તો થાય જ છે. મારે છે ને આને પકડવા તો પડશે, નકર મારી નોકરીનો સવાલ છે. બાપા બોલ. એ ખાવાનું થઈ ગયું? હા શિરાવન થઈ ગયું ને હાલ ઉતાવળ રાખજે પછી વાડીએ જવાનું મોડું થાય છે. હા થકવાડ દીધો મને તો. સીતારામ સીતારામ. આવો આવો કઈક દક્ષિણા કરાવો. બાપુ પૈસા છૂટા હે ને શું કરવું? બાપા પૈસા ક્યાં અમે લેવી છીએ? અમે તો દાણા લેવી. રહ્યો દાણા લેતો હું. હા હા બાપા એક વાટકે અમારે થોડું થાય. અમે બે સહી. તો પછી અમારે ન હોય ને, અમે આ તડકાના વાડીએ જઈ પાણી વારવા. તે અમે ક્યાં તમને ના પાડી નો જાતા? એમ પાણી વારવા જાજો પણ કઈક જાજા દાણા દ્યો. આ એક વાટકે અમને નો થાય. રાજા જોતા હોય તો હાલો અમારે પાણી વારવા વાડીએ. તો એક એક થેલી દઈશ બેયને. બાપા અમારે કિડની ખરાબ છે એટલે.
તમારી કેટલી ખરાબ છે તો અમે દેતા ફરશું તો અમારી ખરાબ થઈ જશે. એવો હોય તો લ્યો, નકર વેચી ના થાવ. ભલા ભલા મારા 200 રૂપિયા તે કાઢ્યા 200 રૂપિયા. તો એમાં મને શું મારે આ શીકડો નીકળ્યો. એ શીકણાનો દીકરો ક્યાં હતા? એ તારા આડિયા રહ્યા ને આવાજ હોય છે આવાજ. ભૂખ ફેરા કર્યા તે તો ભૂખ ફેરા. એ હરીરામ બાપ ના હમ તારા 200 રૂપિયા ગયા હે ને હે? હા આમ જો એક મગજમાં એવો આઈડિયો છે ને આ એકદમ મારું કીધું કરીને એટલે તું તારા બાપ 1 કિલાના 1800 રૂપિયા હે. એ મારે હે ને તારા એકેય આડિયામાં આવું જ નથી. મારે હે ને ઓલા રૂડિયા બાપા પાસે જવું હે ને ફોન લાવીને પાછું કામે રહી જવું પડશે. તું હા ભર તો કરો પછી જાય છે. પણ ભલા મણા ઓળખી નહીં થાય આપણને ગામના. એ તારા બાપ આમાં કોઈ શક કરે એટલે એ વાત હાચી. હે? આ લુગડામાં આપણને કોઈ નહીં ઓળખે. હા આઈડિયો કેવો? આડિયો હારો છે. હાલ કાય કાય. હાલ માજો સુખો કે હવે રાજકોટ ભનુડો રહ્યા છે, મારી પાસે એના નંબર નથી. હવે એના નંબર ક્યાંય ગોતવા? આ સુખાની વાતું રહી ને કાયમ આવીને આવી રહી. એના કરતાં મારે જો ને ઓલું ઘીરે થોડુંક આ વરસાદ આવ્યો હમું કરવું હતું તો હમું કરવા દીધું હતું તો સારું હતું. પણ પહેલાં સિરાવી લઉં અને પછી વાડીએ જઈ અને ખંપારી લઈ આવું અને ગાયે ગા હમું થઈ જાય. એ તારા બાપ આ કેબલ કેવાય. તે કોલગેટની સર્વિસ. હા હવે સમજી ગયો સમજી ગયો. 1 કિલાના 1800 રૂપિયા છે. આ ક્યાં લગન જો હે? એ તારો ડો ઓરડી મેં જો. હે? હા ત્યાં ભલે જો અહીંથી કાઢી લે. એ હા તો એ તારા બાપ સાલું નહીં હોય ને. ચાલુ ન હોય. હા તો કાઢ કાઢ કાઢ. કેસ કાપી ગયો કા. દે નાખી દે. અને વિપર આના ના ગામાં ના તારા ડોકો ફરી જઈશ. જામો પડી ગયો તારો હગો. આ છે ને 2-3 કિલા જેવો નીકળી જાય છે. તો તો આપણે દાડી પડી જાય. દાડી નહીં તારા બાપ ગમે ત્યાં ફરવા જાય ને તોય પૈસા ન ખોટે. હા સડાય હવે એ હવે ભોપલા કાકાની વાડીએ એનો તો મૂકો જ નથી. મારા દીકરા મારે કેવું કેવું કીધું ખબર છે ને? જીમને તેમ બોલતો તો. મારા દીકરા મારે આ એક મોટર કેમ બંધ છે? ફ્યુઝ બ્યુઝ ભરી ગયો છે કોણ કાંઈ ખબર ન પડી. ફ્યુઝ જ ભરી ગયો છે લગભગ. મારા દીકરા મારાનું આ ટાટર તો ચાલુ છે તો મોટર કેમ બંધ દેખાડે છે? લાય તો દારે આટો મારવા દેતો. મારા દીકરા મારાનો બોલો કયો કેબલ કાપી ગયો લાગે છે. દીકરા મારા એ કેટલો કાપ્યો હોય છે? મને તેમ લાગે છે કે ઠેઠું ને દાર સુધી કાપી નાખ્યો લાગે છે. મારા દીકરા મારા કેબલ કાપવા વાળાનું મારે શું કરવું? હવે અત્યારે આ એક હોય તો સિઝન છે. આમ તો જો બોલો ઠેઠ દારના થડિયામાં જ કાપી નાખ્યો છે. આનું શું કર્યું હોય તો મેર પડે. હવે રહ્યું ને કાંઈ કરવું નથી. આની એક અરજી લખાવીને તો સાહેબ પાસે મેકી જ દેવી છે. એટલે રહ્યા ને કેબલ સોરવા વાળા રહ્યા ને કદાચ હાથ આવે ને તો એમાં મારો કેબલ હાથ આવી જાય. એટલે સાહેબ પાસે જવા દે. મારા બેટા ગામના એવા છે કે ફરિયાદ લખાવવા નથી આવતા, પણ પછી વધારે ચોરી થાય છે ને પછી કહેશે સાહેબ અમારું ચોરી ગયા, પછી તાત્કાલિક ક્યાં ગોતવા?
તારો બાપા પોપલાનો ઓલો કયો ખૂતો હે. પોપલાનો એટલે હું તો છે તો હવે આનો કેબલ કાપવો કેમ? મારો દીકરો મારો જો કેબલ કાપતા આમ ટક ટકમાં જાગી જાય અને આપણો બેને પકડી લે તો આપણો બેનો વારો સડી જાય. એક કામ કરી, હા આનો અત્યારે ન કાપો, હાંજે આવી અને હાંજે કાપી જાવી. હા બસ આનો કેબલ રાતે ઉપાડ લેવો છે. અત્યારે આ કેબલ રહ્યો ને એટલો હરગાવી અને વેચી નાખીને તોય પૈસા ઘણા આવી જાય છે. રાયડી ઉપાડમાં તારો બાપ હું મારા બેટા આ સોર તો હાથમાં આવ્યા નહીં. લાય હવે જમવાનો ટાઈમ થઈ ગયો હે ને તો જમી આવું. સાહેબ શું છે મારો એક કેસ લખો. તો અત્યારે હોય તે સાહેબ મારે ઘરે અત્યારે ચોરી થઈ મારી વાડીએ તો મારે અત્યારે આવું ક્યારે આવું? હા દેખાડા કરીમાં સાહેબ દેકારા કરવા પડે. આમ જો સાલું મોટરેથી ને મારો કેબલ કાપીને વી ગયા અત્યારે. ચાલુ મોટરેથી કેબલ કપાણો. હા તો હું ઈમણામ કેસ નહીં લખું, મારે પસનામું કરવા આવવું પડશે. તો હાલો તમે અત્યારે પેલા પ્રશ્ન કરી દો. હાલો બેસ. મારો બેટો સૂર્યા, હા ગામ તો આવી ગયું. 5 મિનિટ કોઈ આપણને ભરે નહીં ને તો ઘરે પગી જ આવી. એ નો ભારે નો ગધેડા. તું કહેતો તો કે ઓલા રૂડિયા ડોહાને ઓલે મારા કામે જાવું 200 રૂપિયામાં. કા આ ભુરિયાની બાજે સીડ્યો તો કામ થઈ ગયું ને તારે. કામ થઈ ગયું ભૂરિયા. હવે ઘરે પગી જાય ને એટલે બસ. સાહેબ હા બોલો ને. આમ ક્યાં જાવો તમે? અમે આ વાડિયું માંગવા ગયા હતા. હમણાં ગામમાં માંગતા ઘડીકમાં વાડીયું માંગવા ગયા. તે પણ અમારે તો બધા ઘર હરખા બાપા. અમારે ગામમાં માગી ને વાડીઓમાં માગી. હા. અમારે વાડીયું કોઈ રહેતું નથી તો તમે માંગવા ક્યાં ગયા? અમને નો ખબર હોય ને વાડીઓમાં રહે કે નથી રહેતા. આંટો મારીને પાછા આવી એ આવ્યા. હોય બે હાસુ બોલી જાવ, નકર છે ને આ દંડો હગો નહીં થાય. હાચું બોલો. સાહેબ તપાસી લ્યો ખબર પડ જાય. તલાશી લો. લ્યો. દાણા છે દાણા. કાંઈ નથી સાહેબ, જવા દ્યો ને. સાહેબ દાણા જોવા દે હોય આમાં. અમારી થેલીમાં. એમાં કાંઈ નથી સાહેબ. જોવા દે. દાણા હે સાહેબ દાણા. આ દાણા છે. સાહેબ આ મારો જ કેબલ છે. મારા દીકરા મારા બોલો. આ સાલું મોટે કાપ્યો. આમ તો જોવો તમે સાલું મોટે કાપ્યો હે. ટોસીને કાપ્યો આમ જોવો. તારું હાસુ નીકળ્યું હો. હે છે ને સાહેબ છે ને? સાહેબ અમે કાપ્યો નથી. આ તો રસ્તામાં અહીંયા પીડ્યો તો ને તે બાપુ કે લઈ લે આપણે અહીંયા વરગણ્યું બાંધવા વરગણી બાંધવા. હવે આ કેસ છે તોય તમે માનતા નથી અને ગામમાં હવારમાં તમારી વાંહે ઘણો જોડ્યો પણ તમે ક્યાંય જીડ્યા નહીં. મારા દીકરા મારા વાડીઓમાં માગવા વહી ગયા. આ કેબલ છોડવાના ધંધા કરો છો. ના ઓ બાપા. ઓય બાપા, ઓય બાપા, ઓય વાડી, ઓય બાપા. સાચું બોલો કેબલ તમે જ છોડ્યો ને. સાચું બોલી જાવ નકર સાબરમતી ભેરા કરી નાખીશ ભાઈ ને. ના સાહેબ, સાબરમતી એમ ન મોકલતા. તો સાહેબ એ આવાને કઈક કહેવાય તમારે. હજી તો આવાને કઈક કહેવાય. હા તો હવારે અમે માગવા ગયા ને તે ખાલી એક વાઇટકો દાણા દીધા. હવે અમારે બેન એક વાઇટ કે સાહેબ થાય. ખેડૂત બિચારા આડું અવરું કરીને દેણું કરીને વાડીએ બિચારા મોટર કરે ડાર કરે આવા કેબલ નાખે અને આ તમારા જેવા બી કાંઈ રહેવા નથી દેતા. તમારી ઉભર તું રે. તું કાનૂન હાથમાં લો ને. કેબલ તારો મળી ગયો ને હા. હાલ વાડીએ જઈને ફિટ કરી નાખ. આને તો સજા હે ને કાનૂન જ આપશે. હાલો વેતી ના થાવ બે.